નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર ઈ લર્નિંગ ક્લાસમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે વાણિજ્યની અંદર પાઠ બીજો ધંધાકીય સેવાઓ, આપણે પ્રથમ લેક્ચરની અંદર કે ધંધાકીય સેવાઓ કઈ કઈ છે એ અને ધંધાકીય સેવાઓને અંદર પહેલી જે સેવા છે વીમો, એના વિશે માહિતી મેળવી હતી કે વીમો એટલે શું, વીમા પોલિસી એટલે શું, અને વીમાના જે સિદ્ધાંતો છે એ વીમાના સિદ્ધાંતોમાંથી પહેલો જે સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, એના વિશે ચર્ચા કરેલી. આજે આપણે આજના લેક્ચરની અંદર વીમાના જે બાકીના 3 સિદ્ધાંતો છે, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાના સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું. તો વીમાના સિદ્ધાંતો. મિત્રો, આપણે પહેલો જે વીમાનો સિદ્ધાંત હતો એ અગાઉના લેક્ચરમાં એના વિશે ચર્ચા કરી હતી, પરંતુ આજે 4 સિદ્ધાંતો સળંગ થઈ જાય એના માટે સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એની ઉપર છેલ્લી માહિતી તમને આપી દઉં. આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું, તો કે વીમો એટલે કે વીમા કંપની અને વીમો જે લેનાર છે એ બંને વચ્ચે કરાર થતો હોય છે. હવે આ જે કરાર થાય છે એ કરારની અંદર વીમો ઉતરાવનાર વીમા કંપની છે અને વીમો જે મેળવનાર જે ગ્રાહક છે, વ્યક્તિ છે, આ બંને વચ્ચે કરાર થાય ત્યારે વીમા વસ્તુને લગતી જે બાબતો છે એ બાબતો અંગેની માહિતી પૂછવામાં આવે છે. ઘણી વખત એવું બને કે માહિતી જ્યારે પૂછવામાં આવે છે ત્યારે અમુક બાબતો પૂછવાની રહી જતી હોય અને એ વીમા વસ્તુને અસર કરતી હોય. તો આમાં આપણો પહેલો સિદ્ધાંત છે કે ભરોસો મૂકવાનો છે. બંને પક્ષે ભરોસો મૂકવાનો છે કે વીમા વસ્તુને લગતી તમામ વિગતો છે એ એકબીજાને જણાવવાની છે, અને કદાચ ન પૂછવામાં આવેલો પ્રશ્ન હોય અને વીમા વસ્તુને અસર કરતા હોય તો પણ આ વિગતો જણાવવી જરૂરી છે. કરાર થઈ ગયા પછી જો માલુમ પડે કે આ બાબત છે એ વીમા કરારને અસર કરતા હતી પરંતુ જણાવવામાં આવી નહોતી, તો આ વીમાનો જે કરાર છે એને રદ ગણવામાં આવે છે. અને આવા સંજોગોની અંદર જે વ્યક્તિએ વીમો ઉતરાયો છે એને વીમાની રકમ પરત મળતી નથી. સાથે જો એને કદાચ નુકસાન થયું હોય તો નુકસાનનું વળતર પણ ચૂકવવામાં આવતું નથી. એટલે વીમાનો જે પહેલો સિદ્ધાંત છે એમાં સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. દરેક વિગતો જે છે વીમા કરારને અસર કરતા હોય એ બંને પક્ષે દર્શાવવી જરૂરી છે, નહીંતર તે દગો ગણાય છે અને આવો દગો કરેલો જે કરાર છે એ માન્ય ગણાતો નથી, રદ થાય છે. અને આવા સંજોગોની અંદર જો નુકસાન થયું હોય તો એનું વળતર પણ વીમા કંપની ન આપે અને સાથે એના પ્રીમિયમ ભરેલું છે એ પ્રીમિયમ પણ જાય છે. તો આટલી ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું, એ તમને ઉપર છેલ્લી માહિતી આપી. હવે આજે આગળનો બીજો જે સિદ્ધાંત છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ, તે છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની અંદર આપણે જોવા જઈએ તો વીમો ઉતાર્યા પછી વીમો લેનાર જે વ્યક્તિ છે એને નુકસાન થયું હોય તો આ નુકસાનનું વળતર કઈ ગણતરીથી ચૂકવવી, એ સિદ્ધાંત એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત જો આપણે સીધી રીતે સમજવો હોય તો કે વીમો લેનાર છે, જેને વીમો લીધો છે, એને નુકસાન થયું છે, તો એ નુકસાનની ચૂકવણી કઈ ગણતરીએ કરવી
એ દર્શાવતો સિદ્ધાંત એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત. એટલે કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાનો કરાર થાય છે. આપણે વીમાનો કરાર શા માટે કર્યો હોય? તો કે આપણને ભવિષ્યમાં કોઈ ધંધાદારી પેઢી હોય કે વ્યક્તિ હોય એને વીમો લીધો છે, તો જ્યારે એને નુકસાન થાય છે ત્યારે એની સામે એને વળતર મળે એના માટે વીમો લેવામાં આવે છે. વીમાનું કરારનું હાર્દ ગણીએ તો નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમા કરારનું હાર્દ શું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. આપણને 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે વીમા કરારનું હાર્દ શું છે? તો વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. કારણ કે શા માટે વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે? કારણ કે જ્યારે પણ આપણને જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર આપવાનું જે કામ છે એ જ મહત્વનું છે. જો તમને વળતર ન મળતું હોય નુકસાનની સામે તો તમે વીમો લેવાના નથી. એટલા માટે વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થયું છે. સમજી લો કે વીમો લેનાર વ્યક્તિ છે એને નુકસાન થયું છે અને તેને કેટલું વળતર ચૂકવવું પડશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. નુકસાન વળતરનો સિદ્ધાંત શું નક્કી કરે છે? કે જેને વીમો લીધો છે એ વીમો લેનાર વ્યક્તિને નુકસાન થયું છે અને એ નુકસાન થયું છે ત્યારે એને કેટલું વળતર ચૂકવવું એ નક્કી કરતો સિદ્ધાંત એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. હવે સામાન્ય રીતે વીમો લઈએ છીએ તો વીમામાં ક્યારેય તમે નફો મેળવી શકતા નથી. ઘણી વ્યક્તિને એમ થાય કે ચાલો આપણી આટલી વસ્તુ છે કે એને આટલું નુકસાન થયું કે આ વસ્તુ છે એ આટલી બળી ગઈ કે આને આમ થયું. આવા સંજોગોની અંદર તમે જુઓ તો તમે નફો મેળવી શકો નહીં. તમને જેટલું નુકસાન થયું હોય, તમે જે વીમો ઉતરાવેલો છે એટલું જ વળતર તમે મેળવી શકો છો. એટલે કે નફો કરી શકાતો નથી. નુકસાન વળતરનો સિદ્ધાંત એવું આપણને દર્શાવે છે કે તમને થયેલ જે નુકસાન છે એ નુકસાન સામે જ તમને વળતર મળે. આપણો 1 લાખ રૂપિયાનો માલ હોય એમાં 80,000નો માલ બળી ગયો હોય તો 80,000નો માલ બળી જાય છે તો તમને 80,000નું જ વળતર મળે છે અને એ તમારા પ્રીમિયમના પ્રમાણમાં. તમે જે પ્રમાણે પ્રીમિયમ ભર્યું છે એ પ્રમાણે જ વળતર મળે. પરંતુ 80,000નો માલ તમારો બળી જાય એમાં તમે 90,000 વળતર મેળવવાની અપેક્ષા રાખી શકતા નથી. એટલે કે નફો કરી શકાતો નથી. વીમાની અંદર નફો કરી શકાતો નથી. એટલે કે જેટલું તમને નુકસાન થાય એથી વધારે તમે વળતર મેળવી શકો નહીં. હવે સામાન્ય રીતે વીમો છે એ અલગ અલગ રીતે ઉતારવામાં આવેલો છે. આ વીમાની અંદર જેટલી વીમા વસ્તુ છે એના કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવેલો હોય તો વળતર કેવી રીતે ચૂકવું? વસ્તુ 5 લાખની છે, 5 લાખની વસ્તુની અંદર એને વીમો પૂરો ઉતાર્યો નથી તો એને જ્યારે નુકસાન થાય તો કેવી રીતે એની ગણતરી કરવી? તો આ માટે પ્રમાણસર નુકસાન છે એ પ્રમાણસર નુકસાન પ્રમાણે એને વળતર આપવામાં આવે છે. તો નુકસાન વળતરના સિદ્ધાંતને પ્રમાણસર કઈ રીતે ચૂકવણી કરી શકાય એના વિશે આપણે માહિતી મેળવી. પહેલી વસ્તુ કે નુકસાન વળતરનો સિદ્ધાંત એટલે શું? તો કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે કે તમને જેટલું નુકસાન થયું છે એ પ્રમાણે વળતર આપવું. એમાં તમે નફો કરી શકતા નથી અને તમારા પ્રીમિયમના પ્રમાણમાં એને વળતર આપવામાં આવે છે. બીજી વાત કે વીમા કરારનું હાર્દ છે એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. આ બાબતો તમે જોયો. હવે આપણી પાસે 3 વ્યક્તિઓ છે. આ નુકસાન વળતરના સિદ્ધાંતને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. એમાં આપણી પાસે 3 વ્યક્તિ છે. એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ. આ 3 વ્યક્તિ છે. આ 3 વ્યક્તિમાંથી એ નામની જે વ્યક્તિ છે એ નામની વ્યક્તિએ 5 લાખની જે વસ્તુ છે એ 5 લાખની વસ્તુનો એને 3 લાખનો વીમો લીધો છે. કેટલો?
3 લાખનો વીમો લીધો છે. વસ્તુ કેટલાની છે? તો કે 5 લાખ. એને વીમો કેટલાનો લીધો છે? તો કે 3 લાખનો. હવે આ એ નામની વ્યક્તિએ એની વસ્તુ હતી 5 લાખની અને એને 3 લાખની વસ્તુનો જ વીમો લીધો છે, એનો મતલબ એવો થયો. બરાબર. હવે આને જે નુકસાન થશે એ આ પ્રમાણમાં એને વળતર મળે. હવે સમજી લો કે આને નુકસાન થયું છે ત્યારે હવે 5 લાખની વસ્તુ, 3 લાખનો વીમો લીધો છે. હવે આને સંપૂર્ણ માલ બળી જાય, ખાખ થઈ જાય, નુકસાન પામે, ચોરી થઈ જાય, 3 લાખનો જે છે એ માલ કે 5 લાખનો માલ પૂરો થઈ ગયો. સમજી લો વ્યક્તિ એ છે એને 5 લાખની વસ્તુનો વીમો 3 લાખનો લીધો હતો. વસ્તુ છે 5 લાખની, વીમો ઉતરાયો હતો 3 લાખનો. હવે 5 લાખની સંપૂર્ણ જે મિલકત છે એ નાશ પામી છે. હવે એને વળતર શું મળે? તો કે વળતર જે છે એને 3 લાખ રૂપિયા જ મળે. કેટલું મળશે? 3 લાખ રૂપિયા જ એને વળતર મળે. કારણ કે એને નુકસાન કેટલું થયું છે? 5 લાખનું. વીમો કેટલો હતો? 3 લાખનો. તો 3 લાખનો વીમો હતો અને સંપૂર્ણ 5 લાખનો માલ બળી જાય છે ત્યારે તેને 3 લાખનું જ વળતર મળે. બરાબર. આ એ નામની વ્યક્તિ છે. સમજો કે એક નામની વસ્તુ એ નામની વ્યક્તિ છે એ પોતાની જે વસ્તુ છે એનો 5 લાખની વસ્તુમાંથી એને 3 લાખનો વીમો ઉતરાવેલ છે અને 5 લાખનો વીમો 5 લાખની જે વસ્તુ છે એ બળીને ખાખ થઈ જાય, ચોરી થઈ જાય કે જે કંઈ ઘટના બની. હવે આ સંજોગોમાં તે વીમા કંપની સામે દાવો લગાવે કે મારો વસ્તુ જે છે 5 લાખની હતી, મને 5 લાખ વળતર મળવું જોઈએ, તો એને વળતર મળે નહીં. કારણ કે એનો મતલબ એવો થયો કે નફો કરી શકાતો નથી. આમાં તો નફો થાય. 3 લાખનો વીમો ઉતાર્યો છે અને 5 લાખ લેવા જાય તો નફો થશે, એટલે આમાં કંઈ નફો મેળવી શકાતો નથી. તમને જે નુકસાન થયું છે, તમે જે પ્રીમિયમ ભર્યું છે એ પ્રમાણે જ તમને વળતર મળે. તો આ એ વ્યક્તિ નામનો જે આપણે ઉદાહરણ આપ્યું કે 5 લાખની તમારી વસ્તુ હોય, પૂરેપૂરો માલ બળી જાય તો તમારો વીમો ઉતરાવેલો 3 લાખની રકમ પર છે, 3 લાખનો વીમો લીધેલો છે, તો તમને 3 લાખ જ વળતર મળે છે. સમજાણું મિત્રો? તો ચાલો હવે આગળ બી નામની વ્યક્તિ છે. બી નામની વ્યક્તિ છે. હવે એને સામાન્ય રીતે વસ્તુ છે 5 લાખની જ, તે 5 લાખની વસ્તુનો છે. હવે આવા સંજોગોમાં એને વીમો છે એ રૂપિયા 3 લાખનો લેવામાં આવ્યો હોય અને વસ્તુ છે આંશિક રીતે બળી, સંપૂર્ણ બળી નથી. સમજો. બરાબર. અહીંયા આ જ સેમ ટુ સેમ વીમો પણ કેટલો લીધો છે? 3 લાખનો જ વીમો લીધો છે. પરંતુ આમાં બધો જ માલ છે એ બળી ગયો હતો. કેટલું શું થયું હતું? બધો જ 5 લાખનો માલ છે એ બળી ગયો હતો. બરાબર. પરંતુ આની અંદર 5 લાખનો માલ બળતો નથી. 5 લાખની વસ્તુ છે, વીમો પણ 3 લાખનો છે અને આંશિક નુકસાન થયું છે. 5 લાખની જે વસ્તુ છે એને આંશિક એટલે અધૂરું, પૂર્ણ નહીં, અમુક ટકા એને નુકસાન થયું છે, આંશિક નુકસાન થયું છે. તો જ્યારે આંશિક નુકસાન થાય છે ત્યારે એને આંશિક વળતર મળે, પૂરેપૂરું વળતર મળે નહીં. સમજી લો કે આને નુકસાન છે એ 2 લાખ રૂપિયાનું થયું છે. કેટલું? 2 લાખ રૂપિયાનું નુકસાન થાય છે. હવે આમાં એ નામની વ્યક્તિને 5 લાખની વસ્તુમાં 5 લાખનું જ નુકસાન થયું હતું, એટલે 3 લાખનો વીમો હતો તો 3 લાખ મળ્યા. હવે અહીંયા શું થાય છે? વસ્તુ 5 લાખની છે, 5 લાખમાંથી 2 લાખનું જ નુકસાન થાય છે, વીમો હતો 3 લાખનો. તો હવે આપણે 2 લાખની માંગણી કરી શકીએ નહીં. કોઈ પણ આ બી નામની વ્યક્તિ વીમા કંપનીને કહે કે મારો તો 3 લાખનો વીમો હતો, મને 3 લાખ મળવા જોઈએ, ન મળે. કારણ કે એને પૂરેપૂરી 5 લાખની વસ્તુ ઉપર વીમો લીધો જ નથી. બરાબર સમજાય છે? જો 5 લાખની વસ્તુ ઉપર વીમો લીધો હોય તો વસ્તુ જુદી છે, પણ આને 5 લાખની વસ્તુ ઉપર વીમો ઉતાર્યો નથી, એટલે એને પૂરેપૂરું વળતર મળતું નથી. હવે આપણે શું કરશું? આને
આંશિક વળતર આપીશું. શું કરશું? આંશિક વળતરની અંદર આપણે સમજાવીશું. તો આંશિક વળતર એટલે શું? તો કે પ્રમાણસર આ જે નુકસાન થયું છે એના પ્રમાણસર એને વળતર મળે. તો હવે આપણે આ વળતરની ગણતરી કરીએ તો વળતરની ગણતરી કેમ થશે? તો કે 5 લાખનું નુકસાન થાય તો વળતર મળે 3 લાખ. 5 લાખનું નુકસાન થાય તો વળતર મળે કેટલું? 3 લાખ. તો 2 લાખનું નુકસાન થાય તો વળતર કેટલું મળે? બરાબર. અહીંયા આપણે ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરીએ. અહીંયા નુકસાન અને વળતર. 5 લાખનું નુકસાન છે આપણી પાસે તો વળતર કેટલું હતું? 3 લાખ. કારણ કે આપણે વીમો કેટલાનો ઉતરાયો છે? 3 લાખનો. પૂરેપૂરી વસ્તુ જો આપણે બળી જતી હોય ત્યારે પૂરેપૂરું આપણે જેટલું વીમા વસ્તુ લીધી એટલું વળતર મળે. પણ હવે આપણે આંશિક નુકસાન થયું છે. 5 લાખે 3000 વળતર મળે છે તો 2 લાખે કેટલા? સમજાણું મિત્રો? કારણ કે આપણો જે વીમો ઉતરાયેલો હતો એ વીમાના પ્રીમિયમના પ્રમાણમાં જ વળતર મળવાનું છે. વધારે આપણે વળતર માગી શકતા નથી. હવે આની આપણે ગણતરી કરીએ. એટલે કે વળતર મળશે આની અંદર 1,20,000. સમજાણું મિત્રો? આંશિક જ્યારે નુકસાન થાય છે ત્યારે આંશિક નુકસાન થાય ત્યારે એના પ્રમાણસર જે પ્રમાણે તમે વીમો લીધો છે એના પ્રમાણસર તમને વળતર મળે. નુકસાન 5 લાખનું હોય ત્યારે કેટલું વળતર મળે? 3 લાખનું. હવે નુકસાન આપણે ખરેખર પૂરો માલ બળી નથી ગયો. બી નામની વ્યક્તિને પૂરેપૂરો માલ બળી ગયો નથી, આંશિક રીતે બળ્યો છે. એટલે કે 2 લાખના માલને નુકસાન થયું છે તો 2 લાખ સામે એને જે વળતરની ગણતરી કરીએ તો 1,20,000 રૂપિયા મળે. સમજાણું મિત્રો? પહેલાં એની અંદર શું કીધું હતું કે 5 લાખની વસ્તુ હતી એમાં 5 લાખની વસ્તુ છે એ બળી ગઈ. આપણે વીમો લીધો તો 3 લાખની વસ્તુ પર તો 3 લાખનું વળતર મળે. આપણે ચોખ્ખું યાદ રાખવાનું. યાદ શું રાખવાનું? કે તમે વસ્તુ ભલે 5 લાખની હતી પણ તમે કેટલી વસ્તુનો વીમો લીધો? 3 લાખની વસ્તુનો લીધો તો 3 લાખ મળ્યા. આની અંદર 5 લાખની વસ્તુ છે પણ વીમો તમે કેટલાનો લીધો હતો? 3 લાખનો. તો 3 લાખની વસ્તુ પર જ તમને વળતર મળવાનું છે. બરાબર. એટલે એ પ્રમાણે પ્રમાણસર અહીંયા 5 લાખની વસ્તુમાંથી આપણે 5 લાખની વસ્તુમાંથી 2 લાખની જે વસ્તુ છે એ નાશ પામી છે તો એ જેટલું નુકસાન થયું છે એ આ ત્રિરાશિ પ્રમાણે એના પ્રમાણસર વળતર મળે છે. હવે સી નામની વ્યક્તિ છે. સી નામની વ્યક્તિ છે. હવે સમજો કે આ વ્યક્તિ જે છે એને 5 લાખનું વસ્તુ છે અને 5 લાખનો વીમો લીધો છે. 5 લાખની શું છે? વસ્તુ છે અને 5 લાખનો વીમો લીધો છે તો એને વીમા કંપની સંપૂર્ણ વળતર ચૂકવશે. 5 લાખની શું હતી? વસ્તુ હતી. એને વીમો કેટલાનો લીધો છે? 5 લાખનો લીધો છે. હવે પૂરેપૂરી વસ્તુનો વીમો લીધો છે તો પૂરેપૂરી વસ્તુનો વીમો લીધો છે, પૂરેપૂરો માલ બળી ગયો તો એને પૂરેપૂરું વળતર મળે. શું થાય? 5 લાખ રૂપિયાનું વળતર મળે. સમજાણું? એટલે પૂરેપૂરો વીમો લીધો છે. 5 લાખની વસ્તુનો વીમો લીધો તો 5 લાખ બળી ગઈ. બરાબર. બધો જ માલ છે બળી ગયો તો એનો વીમો કેટલાનો હતો? 5 લાખનો. વળતર કેટલું મળે? 5 લાખનું. તો આ રીતે આ કોને કેટલું વળતર ચૂકવવું એ સમજણ આપતો સિદ્ધાંત એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન જેટલું થયું છે એ પ્રમાણે સામે વળતર આપવું જરૂરી બને છે. સમજાણું મિત્રો? કે નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહે છે કે જો તમે જેટલી વસ્તુ છે એટલી વસ્તુનો આંશિક વીમો લીધો છે એટલે કે પૂરેપૂરો વીમો લીધો નથી તો તમને પૂરેપૂરું વળતર મળતું નથી. જે નુકસાન થયું છે અને જે પ્રમાણે તમે પ્રીમિયમ લીધું છે એ પ્રમાણે તમને વળતર મળે. બીજા બી નામની વ્યક્તિની અંદર આપણે જોયું તો કે આંશિક રીતે નુકસાન થાય, પૂરેપૂરું નુકસાન થયું નથી, અમુક ટકા જ માલને નુકસાન થયું તો જે પ્રમાણમાં તમે પ્રીમિયમ લીધું છે એ પ્રમાણમાં તમને વળતર મળે છે. અને સી નામની વ્યક્તિની આપણે ચર્ચા કરી અને પૂરેપૂરી વસ્તુનો વીમો લીધો છે તો પૂરેપૂરું એને વળતર મળે છે. તો
આશા રાખું છું કે તમને નુકસાન વળતરના સિદ્ધાંતમાં પૂરેપૂરો ખ્યાલ આવ્યો હોય છે. ફરી વખત નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ વીમા કરારનું શું છે? હાર્દ છે. અને આ નુકસાન વળતરની અંદર તમે ક્યારેય નફો મેળવવાની અપેક્ષા કરી શકો નહીં. અને એની 3 રીત જે ગણતરી થાય એ સમજાયું. હવે સી નામની વ્યક્તિને ઘણી વખત એમ થાય કે 5 લાખની વસ્તુ છે, 5 લાખની વસ્તુ છે, એમાં 2 લાખનો માલ બળી ગયો, તો ભલે અહીંયા 5 લાખ છે પ્રીમિયમ, તો એને 2 લાખ મળે, કારણ કે જેટલું નુકસાન થયું એટલું મળે. બાકીના વધારાનો માલ તો એની પાસે સ્ટોકમાં છે, એનું વળતર ન મળે. અહીંયા યાદ રાખજો, 5 લાખની વસ્તુમાં 2 લાખનો જ માલ બળ્યો હોય તો એને 2 લાખ જ વળતર મળે, કારણ કે એમાં નફો કમાઈ શકાતો નથી. તો હવે નેક્સ્ટ, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. 3જા નંબરનું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિત. હિત એટલે જે વસ્તુ તમે લીધી છે તેના પર એનું હિત હોવું જરૂરી છે. કોઈ પણ વસ્તુનો તમે વીમો લો છો તો એ વીમાની અંદર તમારું વીમા યોગ્ય હિત હોવું જોઈએ. વીમા યોગ્ય હિત એટલે કે તમે એના માલિક હોવા જોઈએ, તમારું કંઈક એમાં હિત જળવાયેલું હોવું જોઈએ. એ વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની અંદર કહે છે. સામાન્ય રીતે આ પ્રકારનો જે વીમો છે, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે તમે બીજાની મિલકતમાં તમારો હિત દર્શાવી ન શકો. તમારી મિલકત હોય તો તમે એના ઉપર હિત દર્શાવી શકો. દાખલા તરીકે આપણે જતા હોય રસ્તા પર અને રસ્તા ઉપર સરસ મજાની કાર હોય અને વીમા કંપનીને કહીએ કે આ કાર છે, એ કારનો મારે વીમો ઉતરાવવો છે. બરાબર, કાર આપણી નહોતી, કાર કોઈ બીજી વ્યક્તિની હતી, તો હવે એનો વીમો આપણે ઉતારીએ તો એમાં આપણું વીમા યોગ્ય હિત નથી. બરાબર, વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે, કારણ કે એ વસ્તુ આપણી નથી, એના પર આપણે વીમો કઈ રીતે ઉતરાવી શકીએ? આપણે વીમો ઉતરાવી શકીએ, એનો માલિક છે, જેમાં એ કારમાં જેનું હિત છે એ વીમો ઉતરાવી શકે, આપણે ઉતરાવી શકતા નથી. એટલે કે વીમા યોગ્ય હિત હોવું અનિવાર્ય છે. વીમા યોગ્ય હિત હોવું અનિવાર્ય છે. જે એનો માલિક ઉતરાયેલો હોય, કોઈ બીજાની વસ્તુમાં આપણે વીમો ઉતરાવી લઈએ અને આપણે કહેવી કે આનું વળતર મને આપો, એમ મળતું નથી. સામાન્ય રીતે આ સિદ્ધાંત છે એ કોઈ મકાન માલિક હોય તો મકાન માલિક પોતાના મકાનનો વીમો ઉતરાવે એ યોગ્ય છે, અને કારણ કે એની અંદર એનું હિત સમાયેલું છે. અને એનો માલિક જ્યારે વીમો ઉતરાવે છે ત્યારે એ નુકસાન થશે તો એની સામે એ વીમા કંપની સામે વળતર માગી શકે. પરંતુ એની અંદર ભાડુઆત રહેતો હોય, ભાડે રહેનાર વ્યક્તિ છે, એનું આ મકાનની અંદર હિત હોતું નથી. એટલે કે જે ભાડુઆત છે એ ભાડુઆત થયેલ નુકસાન સામે દાવો છે એ વીમા કંપની સામે માંડી ન શકે, અને એ વીમો પણ એ મિલકતનો ઉતારી શકતો નથી, ઉતરાવી શકતો નથી, કારણ કે એનું વીમા યોગ્ય હિત તેની અંદર હોતું નથી. તો મિત્રો, વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની અંદર તમને ખ્યાલ આવ્યો હોય છે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો વીમો લેવા માંગો છો ત્યારે એ વસ્તુની અંદર તમારું વીમા યોગ્ય હિત હોવું અનિવાર્ય છે. જો વીમા યોગ્ય હિત ન હોવું જોઈએ, એટલે કે તમારી માલિકી પણ તમારું એની અંદર કંઈક હિત સંકળાયેલું હોવું જોઈએ, તો તમે એનો વીમો લઈ શકો છો. આ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે એ આપણને સમજાવે છે. ત્યારબાદ છેલ્લો આપણો વીમાના સિદ્ધાંતની અંદર છેલ્લા ટોપિકની વાત કરીએ તો છેલ્લો ટોપિક આપણી પાસે છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત. સામાન્ય રીતે હકનો બદલી થઈ જાય છે, માલિકીમાં ફેર બદલી થઈ જાય છે. જ્યારે પણ તમે વીમો લીધો હોય, જે પણ ચીજ વસ્તુની અંદર તમે વીમો ઉતરાવો છો, ત્યારે એ વસ્તુને નુકસાન થાય ત્યારે વીમા કંપની છે એ એનું વળતર ચૂકવે છે, અને આ વળતર ચૂકવે છે ત્યારે જે કંઈ મિલકત નુકસાન પામેલો છે, એટલે કે ભંગાર જે પડ્યો છે નુકસાન પામીને, એની માલિકી છે વીમા કંપનીની થઈ જાય છે. બરાબર, તો અહીંયા જે એનો મૂળ માલિક છે એનો હક રહેતો નથી. તે હક બદલાનો સિદ્ધાંત કહેવામાં
આવે છે। આ બાબતને આપણે જોવા જઈએ, ફરી વખત હું તમને કહું છું કે હક બદલાનો સિદ્ધાંત કે અહીંયા આપણી પાસે એ નામની વ્યક્તિ છે, બરાબર, આપણે સી નામની વ્યક્તિને જ સમજાવીએ કે અહીંયા સી નામની વ્યક્તિ આપણી પાસે હતી, એની પાસે 5 લાખ રૂપિયાની વસ્તુ હતી, 5 લાખ રૂપિયાની વસ્તુ। હવે આ 5 લાખ રૂપિયાની વસ્તુ છે એ નુકસાન પામી ગઈ, સંપૂર્ણ રીતે બળી ગઈ। હવે આ 5 લાખ રૂપિયાની વસ્તુ બળી જાય છે ત્યારે આપણને 5 લાખ રૂપિયા છે એ વીમા કંપની વળતર આપી દે છે। શું કરે છે? હવે આ વસ્તુ બળી જાય છે એટલે એ ઉપયોગમાં ન લઈ શકાય એવી હોય। દાખલા તરીકે આપણી પાસે 5 લાખ રૂપિયાની કાર હતી, કોઈ આકસ્મિક રીતે એની અંદર આગ લાગી ગઈ અને સળગી ગઈ। હવે શું થશે? એનું પતરું છે કે એનું ભંગાર છે એમ નામ પડ્યો રહેશે। તો વીમા કંપની શું કરે છે? આપણને 5 લાખનો વીમો હતો એટલે 5 લાખ રૂપિયા વળતર આપી દીધું। હવે અત્યાર લગી આ કાર જે હતી 5 લાખની આપણી પાસે, એની માલિકી કોની હતી? આપણી હતી। હવે આ એનો જે ભંગાર છે, કારનો શું છે? ભંગાર, એની માલિકી હવે આપણી નહીં રહે, કારણ કે હકમાં શું થઈ ગઈ? બદલી થઈ ગઈ, હક બદલાનો સિદ્ધાંત, બરાબર। હવે આ ભંગાર છે એ કોણ લઈ જાય છે? વીમા કંપનીનો। સમજાણું મિત્રો? માલિકીની શું થઈ જાય? ફેરબદલી। અત્યાર સુધી આની કારની માલિકી આપણી હતી, બરાબર, ભંગારની માલિકી પણ આપણી છે, ક્યાં સુધી? કે આ વળતર આપણને વીમા કંપની ચૂકવતી નથી ત્યાં સુધી। જેવી વીમા કંપની આપણને વીમો પકવી દે છે, વીમાની રકમ વળતર સ્વરૂપે 5 લાખ રૂપિયા આપી દે છે, તરત જ આ ભંગાર જે હતો એ ભંગારની માલિકી છે એ વીમા કંપનીની થઈ જાય છે। સમજાણું મિત્રો? તો આજે આપણે વીમાના જે સિદ્ધાંતો છે એ વીમાના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી અને એ સિદ્ધાંતોની અંદર સૌપ્રથમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, એટલે કે વીમો જે લેનાર છે અને વીમા કંપની છે એ બંને વચ્ચે સંપૂર્ણ વિગતોની આપલે કરવાની જરૂરિયાત છે। એકબીજાની માહિતી છે એ માહિતી આપવાનું કાર્ય કરવાનું છે, એટલે કે કોઈ માહિતી છુપાવવાની નથી। જો માહિતી છુપાવે, કરારને અસર કરતા કોઈ પણ વિગત હોય એ અંગેની માહિતી છુપાવેલી હોય તો એ કરાર રદ ગણવામાં આવે છે અને દગો ગણવામાં આવે છે। એવા પ્રીમિયમ પરત નથી મળતા અને નુકસાન થયેલું હોય તો વળતર મળતું નથી। બીજી વાત આપણે કરી નુકસાન વળતરનો સિદ્ધાંત। નુકસાન વળતરનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત એટલે કે વીમા કરારનું તે હાર્દ છે અને આ નુકસાન વળતરના સિદ્ધાંતની અંદર આપણે નફો કરી શકતા નથી। હવે નુકસાન આપણને જે થયું છે એ આપણે એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિના ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો। એ તમને ખ્યાલ આવ્યો હોય છે કે તમને જે પ્રમાણમાં નુકસાન થયું છે એ પ્રમાણમાં વળતર મળે છે, તમે જે પ્રીમિયમ ભર્યું છે એ પ્રમાણમાં તમને વળતર મળે છે। અને ત્રીજી વાત કરી કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત। વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એવું દર્શાવે છે કે તમે જે વસ્તુનો વીમો ઉતરાવ્યો છે એ વીમા વસ્તુમાં એમાં તમારું હિત હોવું જરૂરી છે। જે વસ્તુનો તમે વીમો ઉતરાવો છો, જેના માટે તમે વળતરની અપેક્ષા રાખો છો, એમાં તમારું હિત હોવું જરૂરી છે। ત્રીજી વાત કરી હક, અહીંયા ચોથા નંબરની વાત કે હક બદલાનો સિદ્ધાંત, કે એની અંદર માલિકી હક છે એ કોનો થઈ જાય છે? કે વીમા કંપનીનો માલિક બદલી જાય છે, જે પહેલાં આપણો માલિકી હતી એનો બદલી જાય છે। હવે અહીંયા પ્રશ્ન એ થાય, આપણે ચારેય સિદ્ધાંતો વિશે જોયું પણ પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે હક બદલાનો સિદ્ધાંત, તો આ હક બદલાનો સિદ્ધાંત છે એ જિંદગીનો જે વીમો છે એમાં લાગુ પડતો નથી। ખાસ યાદ રાખજો, આ બાબત જોઈજો કે અહીંયા હક બદલાનો સિદ્ધાંત છે એ જિંદગીના વીમાને અસર કરતો નથી, એટલે કે અસર કરતો નથી મતલબ લાગુ પડતો નથી। શા માટે આ જિંદગીને શા માટે લાગુ નથી પડતો? તો આપણી જિંદગીનું મૂલ્ય છે એ અમૂલ્ય છે, કિંમત અમૂલ્ય છે। બીજી વાત કે આપણે જિંદગીનો વીમો ઉતરાયો છે અને જે વ્યક્તિનો જિંદગીનો વીમો ઉતરાયો છે એ વ્યક્તિનું મૃત્યુ થાય
તો એનું મૃત્યુ થયા પછી એની તપાસ કર્યા પછી વીમા કંપની એનું જે પ્રીમિયમ છે એનું વળતર ચૂકવી આપે છે. પછી વીમા કંપની એ ડેડ બોડી છે એ લઈ જતી નથી, જે તેના જે કુટુંબીજનો છે એને સોંપી દે છે. બરાબર. એટલે આ વસ્તુ સાથે જિંદગીનો જે આપણો વીમો છે એને આ લાગુ પડતી નથી. ખાસ બાબત ધ્યાન રાખજો. માલિકીની ફેરબદલી હકબદલાનો જે સિદ્ધાંત છે એ હકબદલાનો સિદ્ધાંત આપણે જિંદગીના વીમામાં લાગુ પડે નહીં, એ બાબત ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આજના આપણા આ જે 4 સિદ્ધાંતો જે છે એ 4 સિદ્ધાંતો વિશે મેં તમને માહિતી આપી. એના વિશે તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. ફરી વખત નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વીમાના જે પ્રકારો છે એ પ્રકારો વિશે અભ્યાસ કરશું. આભાર.